બહેનો માટે છે તમામ પ્રકારના કેસ હોય બહેનોને, એના માટે તમામ પ્રકારના કેસો માટે બહેનોને મફત સરકારી વકીલ અમે ત્યાંથી આપીએ છીએ. એક બહુ મોટો પ્રોબ્લેમ થાય કે આપની દીકરી પરણાવી હોય અને દીકરીને ત્યાં સાસરિયામાં ત્રાસ હોય, એવા કિસ્સા પહેલા બહુ જોવા મળતા હતા. હવે એનું પ્રમાણ ઘટ્યું છે. એનું કારણ કેવું છે કે કાયદાની જાગૃતતા આવી, લોકોને સમજણ પડવા લાગી. મતલબ શું છે કે બધાને કાયદાની જાગૃતતા આવી એમ દરેકને ફાયદો મળ્યો, છતાંય પણ હજુ સમાજની અંદર આપણે એટલા બધા પાછળ છીએ. આવ્યા છે, આ બધા કેમેરા ગોઠવ્યા છે. જુઓ બેન, અમારે કેવું છે કે અમે કોઈ જાગૃતતા પ્રોગ્રામ કર્યો, અમે તમને કંઈ આપવા આવ્યા છીએ, તમે જોડથી કંઈ લેવા આવ્યા નથી. કે પહેલા એવું થતું ને કે જ્યારે આવું થાય ને તો દીકરી શું થાય, એના મમ્મી પપ્પાને વાત કરે કે પપ્પા મારા સાસુ આવું મને અત્યાચાર કરે છે, અથવા મને બોલે છે, મારા હસબન્ડ મને મારે છે, મારા સસરા પણ આમ બોલે છે, તારું ઘર નથી, તું તારા ઘેર જતી રહે, તારા બાપના ઘેર જતી રહે, તારા બાપના ઘેરથી શું લાવી છે, આવું બધું થાય. પરંતુ એક વાત કહું બહેનો, જો જ્યારે તમારો દીકરો સપ્તપદીના 7 ફેરા ફરીને જેવો કોઈ દીકરીને લઈને આવે ને તમારા ઘરની અંદર, એટલે જે દીકરી તમારા ઘરમાં આવે છે એ પણ તમારા ઘરની સભ્ય છે, અને જેટલો હક તમારો છે એટલો જ હક એનો છે. એવો કાયદો સરકારે 2005માં નવો બનાવ્યો, એને કહેવાય ઘરેલું હિંસાનો કાયદો. ઘરેલું હિંસા, તમે સમજો, શબ્દો સમજો. ઘરેલું એટલે ઘર, હિંસા એટલે અત્યાચાર. અને અત્યાચાર કેવી રીતે હોઈ શકે એની એક મસ્ત પરિભાષા વાત કરું, માનસિક. તો આ બધા જે પ્રોબ્લેમ બનતા હતા ને એના કારણે સહન કરવાનું, એવું નથી કેવું વહુને સહન કરવાનું આવે છે એવું નથી કેવું, હું તમને એ પણ મુદ્દા ઉપર આવી. તો મારો કહેવાનો મતલબ કેવો છે કે આવી બધી પદ્ધતિ એના માટે સરકારે પાછું નવું વિચાર્યું, એટલે એક બહુ મસ્ત બીજી સ્કીમ ચાલુ કરી. જો મહિલાઓને કોર્ટમાંથી અલગ કરવા માટે તો સરકારે પહેલા તો ઘરેલું હિંસાનો કાયદો બનાવ્યો. તો ઘરેલું હિંસાનો કાયદો બનાવ્યો તો એમાં એક એવી જોગવાઈ કરી કે સૌથી પહેલા આપણી જે સમાજ કલ્યાણ શાખા હોય દરેક જિલ્લામાં હોય, ત્યાં આગળ એક પ્રોટેક્શન એટલે જે સંરક્ષણ અધિકારી તરીકે પ્રોટેક્શન ઓફિસરની નિમણૂક કરવામાં આવી. જે દીકરીના આવો પ્રોબ્લેમ હોય, સૌથી પહેલા પ્રોટેક્શન ઓફિસરને ત્યાં આગળ ખાલી તલાટી સાહેબને મળશો ગામમાં તો એ તમને એ બતાવશે, ત્યાં અરજી કરી દો. એટલે પ્રોટેક્શન ઓફિસર બંને પક્ષકારોને ત્યાં બોલાવશે. પોલીસ સ્ટેશનની વાત નથી આ, તમે સમજો વાતને, અને સમજાવશે બંને પક્ષને. અને જો કમ્પ્લીટ બંનેનું ક્લિયરિટી થઈ જતી હોય તો ત્યાંથી એ વસ્તુ પૂરી કરી દેશે. તેમ છતાંય ના પૂરી થાય તો પછી પ્રોટેક્શન ઓફિસર કોર્ટમાં રિપોર્ટ કરશે, અને કોર્ટમાં રિપોર્ટ કરે અને એના આધારે કોર્ટ ત્યાં આગળ એનો કેસ ચલાવશે. હવે એમાં કયા કયા અધિકારો મળે તો જો બેન છે ને એને ભરણ પોષણનો અધિકાર મળે, એક વાત એ. પછી બીજું, એના રહેઠાણનો અધિકાર આપવો પડે. આમ તો રૂલ્સ એવો છે કે 60 દિવસમાં આનું જજમેન્ટ આપી દેવું પડે, બરાબર, બહુ ઝડપથી પૂરો કરી દેવો પડે, એટલે વાત લાંબી થાય નહીં. પરંતુ અત્યારે હાલના સંજોગોમાં એટલી ઝડપથી આપણી ન્યાય વ્યવસ્થા નથી ચાલી શકતી, પરંતુ મળે છે બધાને ન્યાય. પછી એની અંદર પણ એક વસ્તુ, કોર્ટે આવે ને, કોર્ટને એવું લાગે કે ભાઈ આ બંનેને કંઈક ભેગા કરીએ ને તો કંઈક પૂરું થઈ જાય છે, પાછી એની અંદર સમાધાનની પણ એક જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે મીડિયેશન, એટલે ઇંગ્લિશમાં એને મીડિયેશન, પણ બંને પક્ષકારોને વાટાઘાટો ભેગા કરીને વાટાઘાટો કરાવીને વાતની સોલ્યુશન લાવવાની વાતમાં. અમુક અમારા અંગ્રેજી શબ્દો આવી જાય એટલે મારે ગુજરાતી કહેવું પડે. તો કહેવાનો મતલબ છે બંનેના વાટાઘાટોથી પણ એ પ્રોબ્લેમનો સોલ્યુશન આવે એવી થયું. પછી આશા અને ઉજાસની સ્કીમની એક વાત કરું. જો તમને એક સરસ એક વાત કરી દઉં, જો તમારા સગાવાલામાં કે તમારા અંદર કોઈને કોઈ પ્રોબ્લેમ હોય ને તો ગાંધીનગર, આમ તો બધા જિલ્લાઓમાં છે સ્કીમ, પરંતુ કોઈ પણ જિલ્લાની અંદર, હું સમગ્ર રીતે વાત કરીશ, તમે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જે આ બોર્ડ છે ને અમારું, આ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, એની ઓફિસમાં તમે જજો અને તમે ફોર્મ ભરજો. એક ફોર્મ ભરવાનું આવે છે, પૈસા તો એના નથી આપવાના, એ તો હું તમને કહું છું, 1 રૂપિયો પણ ખર્ચવાનો નથી, તમારે ખાલી ત્યાં જવાનું છે. અને તમે એ બેનનું ફોર્મ ભરાશે ને તો એ બેનની અંદરમાં એવું થશે કે કોઈ પણ કેસ થશે નહીં, સમજી લો, કોઈ પણ કેસ થશે નહીં. એ પહેલા બંને પક્ષકારોને ડિસ્ટ્રિક્ટ જજ કેડરના અધિકારી સાહેબ, જે ડિસ્ટ્રિક્ટ જજ સૌથી મોટા સાહેબ હોય ને એવા અધિકારી સાહેબ એ બંનેને બોલાવશે, બંનેને સાંભળશે. ઘરેલું હિંસાનો કાયદો છે
અત્યારે આ તમને આપીશું, આ બેન આ બધું તમને આપીશું, આ જે છે ને એમાં તમે વાંચો. જેને વાંચતા ના આવડતું તમારા છોકરા જોડે વંચાવજો. કોર્ટની અંદરથી તમને વકીલ મફત મળી શકે છે. બીજું, 1 રૂપિયો ખર્ચવાનો નથી. બરાબર? આજનો અમારો જે તમને આ બોલાવીને તમને જાણ કરવાનો અમારો હેતુ એટલો હતો કે દાખલા તરીકે તમારા સર્કલમાંથી કોઈ મિત્રની, બેનની, કોઈ પણ દીકરીનો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય અને જો આ સેમિનાર થકી તમારાથી એક પણ દીકરીને અમે કામમાં આવી શકીએ તો અમે એવું સમજીશું કે અમારું સિહોરી ગામમાં આવેલું સાર્થક થયું. નમસ્તે. દેશી ભાષામાં વાત કરીને મહિલા ટુ મહિલા આમ તો સાહેબ બધું વ્યવસ્થિત જ કરી દીધું છે, બધું કઈ દીધું, કઈ બાકી નથી. મારે થોડુંક કાયદાથી થોડુંક અલગ વસ્તુ કહેવું છે. જેમ આપણે સાહેબે વાત કરી કે નાની છોકરી છોકરાઓ આપણે અત્યારે દેખાદેખીમાં અને આપણે કે ને લફડામાં પડે, બરાબર ને? હવે એની પાછળનું કારણ શું છે એ આપણે ક્યારેય વિચારતા નથી. આપણા સમાજમાં કેવું કે કોઈ જોઈ ગયું, કોઈને ખબર પડી ગઈ, હવે છોકરીને બેસાડી દો, ઘરમાં બેસાડી દો, ભણવાનું મુકાવી દો. તમને લાગે છે એ સોલ્યુશન છે? તમને લાગે છે એનાથી ઉકેલ આવી જશે? એ દીકરી 15-16 વર્ષે જે એની ભૂલ કરેલી હશે એ આખી જિંદગી એ ભૂલના લીધે આખી જિંદગી બરાબર ને? તો આપણું કામ શું? આપણી છોકરી હોય કે આપણા છોકરા હોય, બંને, આ ખાલી છોકરીઓ માટે નથી, છોકરાઓને પણ સમજાવવાની જરૂર છે. બરાબર? કારણ કે જે સામે કરવાવાળી જે પાર્ટી છે છોકરા જ છે ને. એટલે ક્યાંક આપણા દીકરા પણ આવું કરી શકે, ક્યાંક આપણી દીકરી સાથે કોઈની પણ બીજાની પણ દીકરી સાથે પણ એવું થઈ શકે. બરાબર? એટલે આપણે બંનેને ક્યારે પણ તમને એવી ખબર પડે કે કોઈ છોકરો કે છોકરી ને આવું કોઈ ભૂલ કરે છે કે ભૂલ કરેલી છે આપણા પરિવારમાં, બીજાના પરિવારમાં આપણે દખલ દેવાની જરૂર નથી, આપણા પરિવારમાં, તો આપણે એને શાંતિથી બેસીને સમજાવવાનું. અને તમને કદાચ વિશ્વાસ નહીં આવે પણ એની પાછળનું કારણ શું હોય છે ખબર છે? આ મારું પોતાનું રિસર્ચ જે છે એ હું તમને કહું છું, એ સાયકોલોજી કે મનોવિજ્ઞાન જે કહેવાય કે આ જે ઉંમરની છોકરાઓ હોય ને, એટલે તમને ખબર હોય તો એમનું છે ને બહુ જલ્દી વિકાસ થતો હોય, શારીરિક વિકાસ થતો હોય, માનસિક વિકાસ થતો હોય, એ લોકોના જે હાવભાવ હોય, ભાવનાઓ બધી બદલાતું હોય. જે નાના છોકરાઓ રમતા હોય કેમ બિંદાસ, એને કાંઈ પડી જ નથી, પણ જેમ જેમ મોટા થવા લાગે એમને બધી વસ્તુ અસર કરવા લાગે, બધી વસ્તુથી ફરક પડવા લાગે. તો એવા સમયે જ્યારે તમે એ છોકરા કે છોકરીને એકદમ સ્ટ્રિક્ટલી એવું એટમોસ્ફિયર કરી દો, સ્ટ્રિક્ટલી વાતાવરણ કરી દો કે ક્યાંય જવાનું નથી, કંઈ કરવાનું નથી, અમે કંઈ એમ જ થવું જોઈએ, અમે કંઈ ત્યાં જ જવાનું, ભણવાનું નથી, એટલે આ બધી વસ્તુનો છે ને એ ઊંધો અસર પડે. ઓલું કે ને જેટલું સ્પ્રિંગ તમે ખેંચો ને એટલી વધારે તમને લાગશે. એટલે જેટલું તમે એને ખેંચશો ને, જેટલું એને તમે સ્ટ્રેચ કરશો કે નહીં આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, એવી રિસ્ટ્રિક્શન રાખશો ને, બધી રોકટોક રાખશો ને, એટલું એ બાળક તમારાથી દૂર જશે. અને દૂર જશે એટલે શું કરશે? બહાર ક્યાંક એ વસ્તુ ગોતશે, એ ઘરથી પરિવારથી દૂર ક્યાંક પ્રેમ ગોતશે, ક્યાંક એવું અટેન્શન ગોતશે. એ છોકરા છોકરીને નથી સમજ જ વધારે, એ લોકોને થોડું પણ અટેન્શન મળે ને, થોડું પણ કોઈ પ્યારથી વાત કરી લે, ચોકલેટ આપી દે કે ક્યાંક જમાડી દે તો એ ખુશ થઈ જાય. એને એમ થાય કે આજ મને રાખે છે, આજ મને સમજે છે. જ્યારે મા બાપ વર્ષોથી એમને જમાડતા એમને યાદ ન આવે, બરાબર? પણ જ્યારે આવું વાતાવરણ બની ગયું હોય ત્યારે બહારનું કોઈ વ્યક્તિ એમને આવી લાલચ આપે ને, એટલે આરામથી એમાં એમનો પણ વાંક નથી, એમનો એ પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે, હજી મોટા થાય છે, હજી શીખે છે બધું. બરાબર? તો એવા ટાઈમે આપણે આપણા બાળકોને શાંતિથી સમજાવવાનું છે, નહીં કે એને મારીને પૂરીને ભણવાનું બંધ કરાવવાનું છે. એમને તમારે સમજાવવું પડશે કે આજે જે વસ્તુ થઈ રહી છે એનું વિરોધાભાસી શું અસર થઈ શકે છે, એનાથી એની લાઈફમાં શું અસર થઈ શકે છે, કે તારું ભણવાનું બગડશે, કે એ છોકરો છે એ પણ હજી નાનો છે, તું પણ હજી નાનો, હજી તારે બહુ દુનિયા જોવાની છે, હજી તારે બહુ બધું ભણવાનું છે, તારે દુનિયા બનાવવાની છે, પોતાની જીવન બનાવવાનું છે. બરાબર? તો આ બધી વસ્તુ સમજાવવી પડશે. બીજી વાત છે કે આપણે સાહેબે જે ઘરેલું હિંસા વિશે સમજાવ્યું, સાહેબે બહુ સરસ વસ્તુ કીધી કે ખાલી આ મહિલાઓ માટે નથી, આપણે આપણા ભાઈઓને, આપણા છોકરાઓને પણ સમજાવવું પડશે કે કોઈ વ્યક્તિ, નવી વ્યક્તિ જ્યારે બધું જ છોડીને, પોતાનો સંસાર છોડીને જો તમારા સંસારમાં એ આવતા હોય, બરાબર, તો આપણી જિમ્મેદારી છે કે આપણે એવું વાતાવરણ બનાવીએ કે એ વ્યક્તિ આપણા લીધે ક્યાંય રોવે ના, આપણા લીધે રડે ના.
સહાય કે સલાહ આપવી પડે એવું પણ ના થવું જોઈએ. હું તો કહું કે ત્યાં સુધી વાત જ ના પહોંચવી જોઈએ. ઘરમાં હળી મળીને કઈ રીતે રહી શકાય કે એકબીજાની મનોવેદના સમજવાની. એવું નહીં કે હું તો સાસુ છું, આ મારી વહુ છે એટલે મારી તો સેવા જ કરવાની, એવું ના હોય. એ જે પણ ઓરત છે, જે પણ વ્યક્તિ છે, તમારા છોકરા સાથે લગ્ન કરી નાખી છે, એને તમારા છોકરાની સેવા કરવાની, મા બાપની નહીં. મા બાપની એના છોકરાએ સેવા કરવાની. તો તમે છોકરાઓને કેમ સવાલ નથી કરતા? તમે છોકરાઓને કેમ નથી કહેતા કે મને જમવાનું આપીને જ જાજે? કેમ એ આપણે તો લેડીઝ છીએ ને, તો આપણે જ લેડીઝને એવું કરશું? મહિલા જ મહિલાને એવું કરશે? આ તો પછી ઓલી કહેવત સાચી પડી ગઈ, મહિલા જ મહિલાની દુશ્મન. આપણે બીજા દુશ્મનની જરૂરત જ નથી. આ ઓલરેડી પુરુષ પ્રધાન દુનિયા છે. એમાં આપણે મહિલા જ મહિલાને આપણે ટોક 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 કર્યા રાખશું તો આપણે પુરુષો તો ઓલરેડી જીતી ગયા ને. પછી પુરુષોને તે કરવાની જરૂરત જ નથી. આપણે જ બધું ચિંગારીને બધું આપણે જ સમજાય છે. એટલે જેટલા પણ કેસો થતા હોય છે ને કોર્ટમાં, જેટલા પણ કેસો આવતા હોય છે ને, એમાં મોટા ભાગનાને છે ને હસબન્ડ સાથે વાંધો નથી હોતો. મોટા ભાગનાની મહિલાઓને એની સાસુ સાથે, એની નણંદ સાથે વાંધો છે. એવું કેમ? આપણે મહિલા થઈને મહિલાની સિચ્યુએશન ના સમજીએ કે પ્રેગ્નન્ટ છે તો એનું ધ્યાન રાખવું જોઈએ, પીરિયડ્સમાં છે તો એને આરામ કરવા દેવો જોઈએ. આ બધી વસ્તુ આપણે નહીં સમજીએ. આપણે ઓલરેડી વસ્તુથી ગુજરીએ છીએ ને, ઓલરેડી આપણી સાથે પણ એ બધી વસ્તુ થાય છે. તો આપણે જેન્ટ્સ પુરુષોને કેવી રીતે સમજાવશું કે અમને સમજો? બરાબર? એટલે આ એકબીજાના દુશ્મન, અને એ દુશ્મનાવટનું કારણ શું છે ખબર છે? ઈર્ષા. કે આ તો નવી નવી આવીને એને કેમ આવા રૂલ બદલાઈ ગયા, એ કેમ મોડી ઉઠી શકે? એવું તો ચાલે જ. અમે વહેલા ઉઠ્યા એટલે તારે વહેલું જ ઉઠવાનું. તો એવું તો કરતા જ રહેશું તો બધી જ મહિલાઓ સફર જ કરશે ને બધી જ મહિલાઓ એ હેરાન જ થશે. એનો ક્યાંક તો અંત આવવો જોઈએ ને, ક્યાંક તો વસ્તુ બ્રેક થવી જોઈએ ને કે ના, હવે મેં ભલે જે પણ સહન કર્યું, મારી સાસુએ ભલે મારી સાથે જે પણ કર્યું, હું મારી વહુ સાથે આવું નહીં ખાવાનું. અમે બે બેનપણી બનીને રહેશું. અને મારી વાત માનો, તમે જ્યારે વહુને આવી સારી રીતે રાખવા લાગશો ને, એ વહુ પણ તમને તમારી મમ્મી, એ પોતાની મમ્મીની જેમ તમને રાખશે. અને આ બધા કડવા કહેવાય ને સત્ય, તમને કદાચ માનવામાં પ્રોબ્લેમ થાય, પણ થોડું ધીમે ધીમે પ્રેક્ટિસ કરો કે આપણે મહિલાને સમજીએ, મહિલાની દુશ્મન ના બને. કોઈ પણ સંજોગોમાં મહિલાની દુશ્મન ના હોવી જોઈએ. બરાબર? બાકી કાનૂની જે પણ સાહેબે કીધું એ બધું, કે તમને મફત કાનૂની સલાહ પણ મળે છે, કાનૂની તમને વકીલ પણ મળે છે, અને તમારે કેસ ના કરવો હોય તો તમને સમાધાન કરાવી આપવા માટેની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. બરાબર? સાંભળ્યું, રાઈટ? હવે કંઈ સાંભળવાનું નથી બહુ વધારે, પણ જાણકારી લેવાની છે. હંમેશા જ્યારે જેમ સાહેબે મેડમે વાત કરી, કોઈ પણ કાયદાના પ્રશ્નો થાય, કાયદો આપણા બધા માટે છે. આપણા ભારતમાં દરેક જગ્યાએ કાયદો, દરેક વસ્તુ માટેનો કાયદો છે. લગ્ન માટેનો કાયદો, જન્મ માટેનો કાયદો, પતિ પત્નીના સંબંધો માટેનો કાયદો, ગુનો થાય એનો માટેનો કાયદો, કાયદા બધી જગ્યાએ છે. પણ હવે પ્રશ્ન શું થાય કે જો કોઈ કાયદાનો પ્રશ્ન ઊભો થાય તો વકીલ સાહેબ કેવી રીતે રોકશું? એમને તો પૈસા બહુ બધા આપવા પડે. આને કારણે મોટાભાગના કેસો આપણે લઈ જતા નથી. આ એક સામાન્ય રીતે આપણને, કારણ કે વકીલ સાહેબ વધારે ફી લેશે રજીસ્ટ્રેશન કરાવવા માટે, કોર્ટમાં જવા માટે. એવું ના થાય એના માટે સાહેબ જે ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છે, કાનૂની સેવા સત્તા મંડળ, આ દરેકે દરેક જિલ્લાઓમાં આવી સંસ્થાઓ ચાલુ છે. અને અમે તો કોલેજમાંથી આવીએ છીએ, અમારી યુનિવર્સિટી છે, અમારી યુનિવર્સિટીના બધા સ્ટુડન્ટ્સ તમારી સાથે આવીને વાત કરે છે. મેડમે જેમ કીધું એમ પણ હવે આપણી પાસે પણ એવી સગવડ છે કે તમે જો કોઈ પૈસા આપ્યા વગર સલાહ લેવી હોય કે કોર્ટની અંદર કોઈ સહાય જોઈતી હોય તો એના માટે પણ પદ્ધતિ આપણી પાસે છે. બસ આપણને જાણકારી હોતી નથી. એટલે જાણકારી માટે આ એક જનસુનો એનો કેમ્પ એટલા માટે કર્યો કે તમે આજે આટલા બહેનોને ખબર પડી તો હવે બીજા 10 બહેનોને તમે કહેશો, એને કારણે પ્રશ્ન ઊભો થાય એનો આપણે સોલ્યુશન લાવી શકીએ. એટલે આની માટેની વાત છે. વાત તો ઘણી બધી કરી શકાય, આપણે બધું જોઈએ છીએ, સમજીએ છીએ, પણ અમારી એવી વિનંતી કે તમે આવી રીતે ભાર્ગવભાઈ તમારા ગામના જ છે, અમારી યુનિવર્સિટીમાં છે, મને નામથી ઓળખે છે, એટલે તમે જો ભાર્ગવભાઈને મળો તો પણ તમે વાત કરજો. અમારી યુનિવર્સિટીમાં પણ બહાર આવી ઓફિસ રાખેલી છે કે જેમાં કોઈ પણ, અમે કોબા ગામ અમે દત્તક લીધું છે, એટલે કોબા ગામના પણ જેટલા ભાઈ બહેનો છે એ લોકો કોઈ પણ પ્રશ્નો યુનિવર્સિટીમાં આવે છે. અને જે મેડમ અમારી સાથે છે, એમ ઘણા બધા એડવોકેટ સાહેબો અમારી સાથે છે, જે આવી રીતે તમને કોઈ પણ પ્રશ્નની સલાહ આપવામાં કોઈ ચાર્જ લેતા નથી. હા, પછી કોર્ટમાં કેસ થાય તો એના આધારે પછી આગળની કાર્યવાહી કરવી, એના માટે પણ આપણી પાસે રસ્તો છે. તો અમે બહુ આભારી છીએ તમે લોકો લગ્નગાળામાં પણ લગ્ન છોડીને કે અથવા આવા ટાઈમે આવ્યા અને તમને
સરસ રીતે માહિતી મળી હશે. ના મળે તો પણ અમારો નંબર તમને નોંધજો. સાહેબને પણ નંબર આપીએ છીએ. કાનૂન સત્તા સરનો નંબર છે. અવેર થશો, તમે જાણશો તો આપણે આપણી સાથે થયેલો કોઈ પણ અન્યાય હોય ને રોકી શકીએ. આવું એક કન્ક્લુઝન છે. તો થેન્ક યુ સો મચ બધા માટે. હવે તમને કાગળ આપશે તમને રાખવા માટે, અને જે સાહેબ અને મેડમ આપણી